રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને અમારા શિવાની બેનને પણ નવરાવીને તૈયાર કરી દીધા છે. અને અત્યારે એમ કેવાય ને મોટા ભાઈ ની બધા ખેતર જતા રહ્યા છે અને વંશભાઈ નિશાળે જતો રહ્યો છે. બા હું ને શિવાની એટલા અમે ઘરે સેવી અને શિવાની ના પપ્પા જશે મોટા બાપુના ઘરે મકાન નું કામ ચાલુ છે ને એટલે આજ મિલર ને એવું છે અને પાયામાં એમ કેવાય ને કોલમ ઉપર મકાન કરવાના છે એટલે એવું પીડવાનું ને એવું બધું કામ ચાલુ છે એટલે ત્યાં જતા રહ્યા છે ને અમે બધા અહીંયા સીવી અને શિવાની જો તોફાન કરાવે છે. શું કરે છે? કેરી. ઓ માય ગોડ કેરી. હાલો તો આપણે પણ કેરી હવે ખાવાની. કેરીમાં સરસ મજાનું મીઠું મરચું ને નાખીને કટિંગ કરીને કેરીનું નામ પડે ને કાં તો મોઢામાં પાણી આવી જાય એટલે હવે ખાવાની હે. ઈ પણ હારી છે. તને શું વાંધો છે? આ ફ્રી ખાઈ જાહે. આમાં પડે રહેવા દે. ફઈ ખાશે. આ અડધો કટકો છે ને પેલાનો સુધારેલો છે એટલે આ આખી મૂક દેશે અને જે આખી કેરી અત્યારે સુધારી છે ને એ જ ડીશમાં રહેવા જો જોઈએ. આ બાપુની, હા નામ પાડો. પપ્પાની, આ તાર બાની અને આ તારી, અને અડધી આમાંથી વસની અને ફઈ ની ચા. પૈની આ કઈ આ મમ્મીની ક્યાં બાની ક્યાં મમ્મીની બાની બધાની એક ઉક્ષી કાકે બદ લેવાની. તેર જ આ વધુ નહીં ખાય નકર વધુ ખાઈ દે નહીં બા. હાલા ભૂખ નાખ દો બસ. તો સરસ મજાની કેરીનું કટિંગ થઈ ગયું છે અને મીઠું નાખી વાળું છે અને બા અત્યારે મોપું નાખ્યું છે. મોપું નાખ્યું કોરી સટને નાખવાય પણ આ પોરો નથી ખાઈ એટલે કોરી શરીર પણ આમાં છે ને બાય અત્યારે લસણ વાળી ચટણી નાખી છે. મને ખાઈ દીધા હબ હબ ખાવું ખાવું કે તો કોરી સટને હોય તારી બી મોઢામાં પાણી આવે ખાવું ખાવું મન કોરી ચટણી નો ભાવે મને લસણ વાળી ભાવે. ઓ બા મને થાસું સિવાય નખવી નહીં મને તાજ ભાવે. આમ તો લાય હું ખાઈ દઉં. એક તું ખા જા તું આ, તું હા, તું ખા. બહુ મજા આવે. કાશી કેરી ખાવાની મજા આવે એની વાત જ આવે દે એવી. તું ખાતો ત્યાં તો વેરતી ને બધાને ખાવાની છો. બધાને મોઢામાં પાણી આવતું છે. હા આ નકર ધોલ ઈટી જાય જોઈશે. ખાતો ખા મામાને ઘરે મોકલી દઈશ ને એટલે તેડવા નથી આવું. ખાવ એ જ એક મોઢામાં કટકો નથી મૂક્યો. હવે ચાલુ કર્યું ખાવાનું. કરે એટલી વાર છે. મામાને ઘરે મોકલી દઈશ. એક મહિનો શિવાની એટલા ફોન કરે છે ને તે બા એમ કે છે કે તમે એક મહિનો મામાને ઘરે રહેજો. એક મહિનો રોકાવાનું કે છે. ઓલું થી એક દી બે દી જવાનું હોય ને તો એમ કે ના હું કામ છે તમારે ત્યારે નવરાઈ નથી અને અત્યારે બા એમ કે મહિનો રોકાવું તોય વાંધો નથી. કેમ કે શિવાની ના ફંદ એટલા છે ને બાય ઠાકી ગયા હે ફોન કરે એમ તે બધા ખાઈ જાય. બધા ઠાકી જાય જે શિવાની રાખે ને મામાની ઘરે ગયો ને તો 3 દીમાં એમ કે બાપા હવે તો શિવાની તેડ શિવાની ટેટી તો પર બાબા શું કે ખબર છે 3 દીમ તેડ જાવ 3 દી શિવાની અને તેડ જ જાવ. આ રાખવી જ નથી એમ. તો અત્યારે આપણે સરસ મજાની કેરી હવે ખાઈ લીધી છે અને અમે આવતા જઈએ છીએ હોલ બાજુનું જે શટર છે ને ત્યાં ઓફિસમાં. નહીં શિવાની? હા અહીંયા આપણે એટલા માટે આવ્યા છીએ આપણે પાણીના ભૂંગળા છે ને ધાબા માથે પડ્યા છે. હાવ ના શું છે તો બા જાય છે ધાબા માથે જોતો યા હો કે હાલો જે આપણે પાણીના ભૂંગળા છે ને ઓલા લાવ્યા હતા એ જે આપણે પાણીના જે ડાયટા નથી આ બાજુથી બાથરૂમ નું જે પાણી જાય ને એ આપણે ઓલી બાજુ ઠેઠ કાઢવાનું છે પણ એ હજુ એમનેમ છે એટલે ધાબામાંથી કીધું હવે ઉનાળો આવી ગયો છે ને તપી તપીને ફૂટી જાય ને એવા થાય એટલે હવે સાંયે મૂકવાના છે એટલે ઓલી માળે મૂકવાના છે. આપણે અહીં નીચે રહેવાનું બા આવા દીશે હમણે બા આગાશી માથે જતા રહ્યા છે ને આપણે અહીં હેઠું ઉભું રહેવાનું છે. તું સાંયે વહી જા અહીંથી આપણને નંબર છે ને એટલે આપડા ઓલી માળીએ સીધા મૂકવાના છે એટલે સાંયે મૂકી દેવી ને તો ટકે હારા એમ. નકર તો તડકે તડકે તપી જાય ને પછી ફાટી જાય. હલાવા દો સાફ કરવા પડે એમ છે. જો ના તપીને કેવા બગડી જાય આ કઈ હારા રે કેટલા દીથી તો તપે છે આ ટાઈમ મળ્યો છે. હાલો તો છે ને માળીએ મૂકી દેવી સાંયે અને પછી જ્યારે પાણી ની લાય ને એમ કેવાય ને ડાકવી છે ત્યારે ડાકશે સાંયે વહી જા તડકો થઈ ગયો છે. હાલો અને હારે સાફ કરતા જઈએ પછી માળીએ મૂકી દેવી. કલર ફરી ગયો એક બાજુ જો આવો કલર ને એક બાજુ આવો તડકાનો એવો કલર થઈ ગયો.
હવે સરસ મજાના સાફ થઈ જાય ને પછી આપણે માળીએ મૂકવાના છે. શિવાની આવે છે બાબા હો, બાબા દાસો પણ આઈને સાયા રહીને ખાવાનો હોય. બધી પાણીની લાઈન હતી ને આપણે ઉતારી લીધી ધાબા માંથી અને માળીએ ગોઠવી દીધી છે સાફ કરીને બધી. જો અહીંયા મૂકી દીધી છે, કીધું તપે નહીં અને હારી એનું થાય. આ માળી આપણે ખાલી જ છે, અહીંયા બીજો કઈ સામાન પડ્યો નથી. સામેની માળી કઈ સામાન પડ્યો નથી એટલે આ હોલમાં એમ કે માળી ખાલી દીધી એટલે ત્યાં મૂકી દીધું છે. અને શિવાની બેન જો ભાત ખાતા ખાતા પાણી પીવે ને વેરે ઢોળે ને એવું બધું કામ કરે નહીં. જોને પાણીમાં બોળી બોળીને ખાવાનું હાલે છે. અને હવે આપણે જવાનું છે મોસરીમાં બાય કાંઈક બીજું કામ સીધું છે. એક કામ કમ્પ્લીટ થયું. હવે કે અહીંયા હાલ કે હવે કાંઈક લગભગ જીરું નું કાંથું ને એવું બધું છે ને એ નોખું કાંક વ્યવસ્થિત મૂકવાનું છે. બધું આડા હાવું પડ્યું છે. એક હવારથી ને એમ કેવાય ને એક આ ઘડીક વાર ઘઉંના ઢગલા નથી આવી કાંઈ ત્યારે વહી આવી. બીજું અલગ થી કાર્પેટર તો ઓઠાડ્યું છે માથે પણ ઈ બેન જો ને કાંઠ ઘઉંના ઢગલે પહોંચી ગઈ. ઓઠીન એમ કે છે ઓઠીન. શિવાની એમ નો કરાય. આપડા નથી ઘઉં જો ઈ પણ ઘઉંમાં ન હોવાનું હોય. ગાલ તને પંખો ચાલુ કરી દઉં. ના ના ઘઉંનો ઢગલો શિવાની ને આમ ગમી ગયો છે ને તે આમ માં જ રમો અમે કેમે કરીને એને શિવાની નાખી રાખ્યું પણ તોય અત્યારે આવી ગઈ. જો આ કા કામ કરવા જાવી ને કાઈ શિવાની આવું કરે. જો રમા બાપુ ધક્યા છે. હાલો હાલો કઈ વંશ ને મારે છે તઈ આ કાર્પેટર તો હેઠું મૂક્યું. તો આપણે જો ફળે આમ પાણી આવ્યું નાવા જા હાલો. તો આપણે શિવાની બેન ને છે ને આવા કાક રમતે સડાવ્યા છે. ક્યાં કુબલા બનાવવા છે? કુબલા બનાવવાના, પાણીમાં નાવા દેવાનું, ગારામાં રમવાનું ને એવું બધું છે ને રમતે સડાવી છે. અહીંયા લાયન પાણીની છે ને એમાં જો ફૂટી ગયેલી લાયન છે તૂટલી છે ને એટલે ત્યાંથી ના પાણી આવે ને એટલે શિવાની બેન ને આમાં પાણીમાં રમવાનું કીધું છે ને કુબલા બનાવવાનું ને એવું બધું. એટલે બેન થોડાક એમ કેવાય ને શાંત થયા છે રીજા છે. નહીતર તો હજુ એને ન્યા જ જવું છે. નામ તો લેવાય તી પાછું હોય ને કરે ખબર પડી જાય ને તો હજી વહી જાય એવું છે ને બા. કેટલી ઘણી ખોટી થઈ ગયા આપણે. અને હવે અમારે છે ને આ બે માં જીરાનું કાંથું છે એક કરવાની છે ગાંડી ને એક લઠું મૂકવાનું છે ને બા. તો આપણે જીરાનું કાંથું એમ કેવાય ને એક લઠું મૂકી દીધું છે ને હજી થોડું ઘણું છે એમ કેવાય ને જીરાનું કાંથું તો ખૂટે જ નહીં. અને સારું છે ને જીરું નોખવું પડે ને દાઠીમાં એમાં થોડુંક વધારે હોય ને એટલે એમાં નોખવું ન પડે. સારું થાય એમ હતું એટલું સારું કર્યું ને થોડું ઘણું જો સારું કરવાનું બાકી છે. અને અત્યારે આપણે બપોરા કરવા બે ગયા છીએ. આજે બાએ બનાવ્યા છે સરસ મજાના દાળ ભાત. કે દિવસના દાળ ભાત નતા બનાવવાના આજે બનાવ્યા છે. જો સરસ મજાની દાળ છે. આમાં અમારે દાળ ભાત છે ને કાયમ ન બને, ક્યારેક ક્યારેક બને અને બને ત્યારે અમારે દાળ ભાત જ ખાવાના. પછી શાક રોટલી કોઈ ખાય નહીં. અમુક ને ક્યારેક ખાયું હોય તો ખાય ને મોટા ભાગે તો બધા દાળ ભાત જ આજ ખાઈ લે. અને આમાં હતા ભાત. ભાત પણ સરસ મજાના તૈયાર છે. અને આપણે લીંબુ સમસીન સાકુ ને એવું બધું લઈને બેસી ગયા છીએ. બવણીમાં છે ઠંડી ઠંડી શાક આજ થઈ ગઈ છે માથે. જો હાલો તો દાળ ભાત ખાઈ નાખી. હવે ઘઉંમાં જ લેવી જ નથી ભલે રહી. એક દાણો નો હેઠો આવો જોઈએ. પેલા તો બધા એમ કેવાય રામ રામ ને સીતારામ ડાયરા પાસી બેન છે ને હાવડી થી જઈ ગયા. આજ બીવી કોઈ દિન બીવી છે બીશે નહીં એમ. હા ઘઉંનો ઢગલો આપણે એમ કેવાય ને ઓસરીમાં નાખ્યો છે ને પછી ના શિવાની એટલા ઘઉં બગાડે છે એની વાત જ જવા દો. જો આ બધી આમાં દાણા દેખાય ને આમ જો હજી અહીંયા જો અહીંયા ઢોળેલા છે. આમાં ઓસરીમાં બધે દાણા જ દેખાતા હશે. જો આ શિવાની બેન નું કામ છે બધું. મારતા નહીં બાપા, બીક લાગી જાય બાપા.
યાદ નહીં હોતી. શિવાની વહી જશે ને મામાને ઘરે ન કરું. હા ભલો હોય જાય એને જવું શકે ને માને નહીં શિવાની કેમ હજી જવું છે હે જા ઢગલા પર જવું જાતો જાતો જા સામે જાતો સામે જાતી આવડે ભળ ગઈ જાને જાતો કાંટો મચી જા ઘઉં નો દેખાય ને એમ ઢાંકી દેવી એટલે તોય કેમ જવાની છે એ તો તોય જવાની જ છે પણ હાવણી જ્યાં સુધી આ બોલ છે ને ત્યાં સુધી નહીં જાય આવડી જ્યાં સુધી હાથમાં રહે ને ત્યાં સુધી નહીં જાય હા. નહીં હા જા ધરાઈ ગઈ એટલો બધો માર માર્યો ને ધરાઈ ગઈ સુનાનું નહીં નામ લેવાનું ને તે કાંઈ પડી તા થોડું થોડો નથી કરવું એમ નહીં શિવાન પપ્પા તમને હું એક જ ના કોઈ તમને એમ કીધું ઘડીક ખમજે ને એમ કોઈ તમને એમ રાખાશ કોઈ ના પાડીશ ક્યારે કઈ કાંકે વસ્તુ માંજી હોય ઘડીક ખમ એવું કોઈ તમને કે તને કાલે શું કીધું એક તગારું લઈ દે ને ઓલા બે પતરા ભાઈ એટલું તાર લાવ્યું તૈયાર કરવાનું પતરા મેં નતા ફાડ્યા નતા પડ્યા રમાભાઈ ઘરે હતા નથી તાર લઈ આવવાનું હા તો તમારે પતરા તમારે લઈ આવે ને તેમ ફાડ્યા હતા એટલું તાર ખાલી બે કામ કરો ના તાર માથે નતું ટીંકાવાનું કઈ નથી કરવા બધું કરી વાળે જેની વાત આવે ધાબા પર સુનો ઓલો વધ્યો છે ને માથે સુનો કરવાની છે તો એટલી ના પાડે તડકાઈ લે તેજ તો લાગે કઈ જાવ લોહીની ખાવ આમ આમ થઈ જાય ને બફાઈ જાય ને તો એવું નથી થઈ આવા કોઈ હોય એક વાર ખાલી 2 વાગ્યા હતા ત્યારે બપોરે એટલે મેં એમ કીધું કે તડકા ના થાર પોરો ખાવ ને પછી મેં કીધું રોંઢા ગોરા કરજો તમારે શું કામ હોય મેં કીધું ગયું એમાં પોરો ખાવાનું તડકાનું રહેવું તો ખરા ને ધાબામાં છે તમારી હાટું થાય ને મારે આવવું એટલે નથી ના પાડે તમારે રહેવું તો ખરા ને ધાબામાં થાય મને ક્યાં તડકાનું હા તો એની હાટું થઈને શિવાની પપ્પા એમ કે કે શું તો આપણે અત્યારે બા છે ને નાનકડું એવું શેણાનું ખળું લીધું ને બા કોઈ લાવ્યા હોય નાનકડું એવું જ કહેવાય ને ખળું એટલે સુકાઈ ગયા હુકાઈ ગયા હતા એટલે જો તારે છે ને પાણી કરીને એમને ધોકાવીને હારા કરે છે અને થોડાક ઝટકી નાખે ને તો ફોતરા ફોતરા અલગ થઈ જાય અને દાણાનો આમાં મિક્સર થઈ જાય કાબોલી એટલે મોટા અને ઝીણા દેશી શેણા અને કાબોલી શેણા એ બે ભેગા થઈ જાય પણ કાંઈ વાંધો નહીં એટલા ભેગા થઈ ગયા હોય તો બીજા નોખા નોખા હે નહીં બા દેખો ગાઈસ मेरी बायडी है ना अंधाराમાં દાવણું જોવે છે એટલે હું તને ગણો કરી દઉં કઈ સાચે હા નકર છે ને અડધા કાકરા ઘંટીમાં વ્યા જાય જો દેખો ગાઈસ દેખો મનસીક આવાજ અડધા કાકરા જવા દીધા છે સાવણી તૂટી જાય કે છાવણી તૂટી જાય વળી પાછો ખર્ચો અમારો ભગવાને 32 દાંત આપ્યા છે સવાતું નથી સવાતું નથી તે કાકરા સાવવાના હોય દાંતેથી આવું કામકાજ હોય જો સારી જવાય સાહેબ કઈ નહીં જવા આમ હરખા જોજે બરોબર આપણે તો અત્યારે વાળું પાણી ને એવું કમ્પ્લીટ થઈ ગયું છે પણ આપણે શિવાની બેન છે ને ખેતર ગયા હતા એટલે વાટમાં જ હુઈ ગયા એટલે આવીને સીધા એને છેટી માથે હુરાવી દીધા છે સમજો ને બપોર વસાળે હુવે નહીં ને અત્યારે કેવી હુતી છે બપોર વસાળે શિવાની હુવાનું નહીં એટલે અત્યારે છે ને વેલા હર હુઈ જાય આજ મોટા ભાઈ એના ખેતર ગઈ હતી બપોર પછી તો બસ વાટમાં સુઈ ગઈ ના થોડું ઘણું ખવડાવ્યું હતું અને અત્યારે પાછી હવે કઈ ખાવાનું ને એવું કઈ હોય ને અત્યારે જગાડવી ને તો પાછી ફોન કરે એટલે હવે બેન નિરાતે હુઈ રહે વેલા હુઈ જાય એટલે પાછી વેલા ઉઠી જાય તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે આવર્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય